નમસ્કાર મિત્રો, તાજેતરની અંદર ફરી એકવાર ગેમિંગ ઝોનમાં આગ લાગી ઘણા નિર્દોષ બાળકોએ આની અંદર જીવ ગુમાવ્યો। જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું ઉત્તર પ્રદેશના લખનઉની। તાજેતરની અંદર લખનઉમાં એક ગેમિંગ ઝોનમાં આગ લાગી અને 15થી વધુ લોકોના ત્યાં આગળ જીવ ગયા। આ ઘટના આપણા ગુજરાતની અંદર રાજકોટમાં પણ બનેલી હતી 2024માં, જેના 2 વર્ષ પછી આવી જ ઘટના એક લખનઉમાં પણ જોવા મળી। ફાયર સેફ્ટીનો અભાવ, 2થી વધુ માળની બિલ્ડિંગની અંદર કે જેથી નીકળવાનો કોઈ રસ્તો ના હોય, માત્ર એક જ રસ્તો કે જો આગ લાગ્યા પછી આ રસ્તો બંધ થઈ જાય તો બાળકો કેવી રીતના બહાર આવી શકે? કોઈ પણ જાતની કોઈ સુરક્ષાની વ્યવસ્થા નહીં। બહારના વાયરોને પકડી અને બાળકોએ નીચે આવવું પડ્યું। એક બાળક જ્યારે બચવા માટે બારીની અંદરથી બહાર કૂદ્યો તો નીચે સળિયા હતા, એ સળિયા એની પેટની અંદર ઘૂસી ગયા અને બાળકનું મોત થયું। તો આ કેટલી ભયંકર એક ઘટના કહી શકાય કે આવી ઘટનાઓ વારંવાર બન્યા પછી પણ હજુ પણ મોટી મોટી બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટી માટે કોઈ પણ પ્રકારના કોઈ સાધનનો ઉપયોગ થતો નથી। સમજને આજના આ વિડીયોમાં શું બન્યું હતું લખનઉમાં તેના વિશે। 22 જૂન 2026ના રોજ અલીગંજ વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી। આ બિલ્ડિંગમાં કોચિંગ સેન્ટર, એનિમેશન ટ્રેનિંગ સેન્ટર અને ગેમિંગ ઝોન કાર્યરત હતા। થોડી જ મિનિટોમાં આગે આખી ઇમારતને પોતાની ઝપેટમાં લીધી અને અંદર યુવાનો ફસાઈ ગયા। પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા અને ઘણા બધા લોકો ઘાયલ થયેલા છે। સમજીએ આગ કેવી રીતના લાગી, કેટલા લોકો ફસાયા। પોતાની જાતને બચાવવા લોકોએ ત્યાંથી બારીની અંદરથી નીચે કૂદવાનું પણ પસંદ કર્યું। હવે આ ઘટના ક્યાં બની? તો આ ઘટના લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં બની। આ બિલ્ડિંગમાં અલગ અલગ વ્યવસાય ચાલતા હતા, જેમાં કોચિંગ ક્લાસ, એનિમેશન અને ગેમિંગ સ્ટુડિયો તેમજ અન્ય વ્યવસાયિક એકમો પણ હતા। દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો આવતા હતા। હવે આગ ક્યારે લાગી? તો 22મી તારીખે 22 જૂન 2026ના રોજ બપોરે લગભગ 3 વાગ્યા સમયે અચાનક તેમાં આગ લાગી। પ્રારંભિક અહેવાલો અનુસાર આગ બિલ્ડિંગના નીચેના ભાગમાંથી શરૂ થઈને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ અને ઘણા લોકોને આમાંથી નીકળવાનો પણ સમય મળ્યો નહીં। આ ગીચ વિસ્તારમાં આવેલી આવી જે બિલ્ડિંગ હોય કે જેમાંથી નીકળવાનો માત્ર એક રસ્તો હોય, તો જ્યારે આગ લાગશે તો બાળક અથવા કોઈ યુવાન કઈ રીતના બિલ્ડિંગથી બહાર નીકળશે? અને ઉપર તો કોઈ હાજર હોય જ નહીં અંદર કે સિક્યુરિટી માટે। આ રીતના આગ લાગશે તો ફાયર સેફ્ટીના કોઈ સાધનો રાખવા એવી તો કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। એટલે લગભગ ઘણા બધા લોકોના આની અંદર મોત થયેલા છે। હવે લોકો કેવી રીતે ફસાયા? તો આગ લાગ્યા પછી બિલ્ડિંગમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો। ઉપરના માળે હાજર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો। ઘણા લોકોએ બહાર નીકળવાનો રસ્તો શોધ્યો પણ શોધવામાં નિષ્ફળ રહ્યા। ધુમાડો અને આગના કારણે તેઓ અંદર જ ફસાઈ રહ્યા। કેટલાક લોકો વોશરૂમમાં છુપાઈ ગયા તો કેટલાક છત તરફ જવાનો પ્રયાસ કરતા હતા। આના ભયાનક દ્રશ્યો તમે ટીવી ચેનલ અથવા અત્યારે મોબાઈલમાં આની ઘણી રીલ્સ વાયરલ થયેલી છે તો એ તમે જોઈ હશે, ફોટો અને વિડીયો જોયા હશે કે કેવા પ્રકારે એમાં આગ લાગેલી હતી તે। સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર આવેલા વિડીયોમાં લોકો પોતાની જાન બચાવવા માટે પ્રથમ માળેથી બાલ્કનીમાંથી કૂદતા પણ જોવા મળ્યા। મૃત્યુઆંક કેટલો છે એના વિશે માહિતી મેળવીએ તો અત્યારે પ્રાથમિક અહેવાલ અનુસાર એવું કહેવામાં આવે છે કે લગભગ 15 જેટલા લોકોનું આની અંદર મૃત્યુ થયેલું છે। મૃતકોના મોટાભાગે યુવાનો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય એવું જણાવવામાં આવે છે અને ઘણા ઘાયલો છે કે જેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હવે આગ કેવી રીતના લાગી? તો અત્યારે કોઈ આનું નક્કી એવું કારણ નથી કે આગ કઈ રીતના લાગી, પણ એવું માનવામાં આવે છે કે એસીના કારણે એની અંદર કોઈ શોર્ટ સર્કિટ થયું જેનાથી આ આગ લાગેલી છે। પણ આની અત્યારે કોઈ સત્તાવાર રીતે તપાસ કરવામાં આવી નથી। તપાસ પછી ખબર પડશે કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું। બચાવ કામગીરીની આપણે વાત કરીશું તો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી। 1થી વધુ ફાયર ટેન્કરોને બોલાવવામાં આવ્યા। રેસ્ક્યુ ટીમોએ દિવાલ તોડીને અને હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ એક ચિનગારી જ્યારે આગનું સ્વરૂપ લે તો પછી એ સમય આપતી નથી।
એટલે પહેલાં ચેતી જવું જોઈએ, સેફટીના સાધનો વસાવવા જોઈએ કે જેથી આવી કોઈ ઘટના બને તો પોતાની જાન બચાવી શકાય. હવે મુખ્યમંત્રીએ આના પર શું પ્રતિક્રિયા આપી એના વિશે સમજીએ તો યોગી આદિત્યનાથ કે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એમને આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું. તેમને પોતાની મુલાકાત ટૂંકાવીને લખનઉ પહોંચ્યા અને અધિકારીઓને તાત્કાલિક બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના આપી. રાજ્ય સરકારે મૃતકના પરિવારજનો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી, જેમાં જે લોકોના મૃત્યુ થયેલા છે એમાં 2 લાખની સહાય અને જે લોકો હોસ્પિટલમાં ઘાયલ છે એમને 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ફરી એક મુદ્દો કે સહાય ઉપર આવી અને આ વાત અટકી જાય છે. આની પાછળ કયા અધિકારીઓનો હાથ છે? કે આ જે બિલ્ડિંગ હતી એની અંદર 3 વિભાગ હતા. કોચિંગ સેન્ટર હતું, ગેમ ઝોન હતું, વ્યવસાયિક તાલીમ આપવામાં આવતી હતી. તો પછી સેફટીનું કેમ ધ્યાન રાખવામાં ન આવ્યું? તો જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. વડાપ્રધાનની પ્રતિક્રિયા વિશે માહિતી મેળવીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે ખૂબ શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી. હવે આ જે કેસ છે એનો તપાસ માટે SIT તપાસ કરશે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે 2 સભ્યોની SIT રચી છે. SITને 7 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવેલો છે. આની મદદથી જાણવા મળશે કે તપાસ કરી અને આગ કઈ રીતના લાગી, એનું મુખ્ય કારણ શું, સલામતીમાં બેદરકારી રાખી તો એની પાછળ જવાબદાર અધિકારી કોણ, તો આ વગેરેની તપાસ કરી અને રિપોર્ટ સોંપવામાં આવશે. સલામતી પર ઉઠેલા કેટલાક સવાલોની માહિતી મેળવીએ તો શું બિલ્ડિંગમાં પૂરતા ફાયર એક્ઝિટ હતા? શું ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? શું નિયમિત ફાયર ઓડિટ કરવામાં આવ્યું હતું? શું ઇમરજન્સી સમયે લોકોને બહાર કાઢવાની યોગ્ય વ્યવસ્થા હતી? હવે તપાસ થશે એટલે ખબર પડશે કે કેવી વ્યવસ્થા હતી. સમગ્ર દેશ માટે ચેતવણી. રાજકોટમાં પણ 2 વર્ષ પહેલાં TRP ગેમિંગ ઝોનમાં આગ, પછી હવે ફરીથી એવો જ એક કિસ્સો લખનઉની અંદર બન્યો. તો શું એક વખત આવી ઘટના બને એના પછી સાવચેત થઈ અને સાવચેતીના પગલાં લેવા જરૂરી નથી? કે વારંવાર એ જ ઘટનાઓ બનતી જાય છે અને માસૂમ બાળકોનો જીવ જાય છે. કોચિંગ સેન્ટર, મોલ, સિનેમા, ગેમિંગ ઝોન અને અન્ય જાહેર સ્થળોએ સલામતીના નિયમોનું કડક પાલન થવું જોઈએ. સરકાર દ્વારા પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે આવી કોઈ પણ જગ્યા હોય તો પહેલાં તો એમાં એમરજન્સી એક્ઝિટ રાખવું જોઈએ કે આવી કોઈ ઇમરજન્સી પ્રક્રિયાની અંદર બહાર નીકળી શકાય. જો એ ના હોય તો ફાયર સેફ્ટીના કેટલાક સાધનો રાખવા જરૂરી છે કે જેથી સામાન્ય રીતે બહાર નીકળી શકાય એટલો સમય તો એ ચાલી શકે. પણ સમગ્ર બેદરકારી કે જેના કારણે કોઈ પણ વ્યવસ્થા એવી થતી નથી કે જેનાથી આમાંથી બચી શકાય. તો આમાંથી શું શીખવું જોઈએ? તો ઇમરજન્સી એક્ઝિટ કયો છે તે જાણી લો. ફાયર એક્ઝિબિશન છે કે નહીં એ તપાસો. ભીડભાડવાળા સ્થળે જવાનું ટાળો. અત્યારે ગેમિંગ ઝોન અને વધારે તો જ્યારે ઉનાળાની પરિસ્થિતિ હોય તો આવા ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, કારણ કે આગ લાગવાની સંભાવના ઉનાળામાં વધારે હોય. આગ લાગે લિફ્ટનો ઉપયોગ ન કરો. ધુમાડો હોય તો જમીન નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયાસ કરો. લખનઉની આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ સલામતી પ્રત્યેની બેદરકારીના ગંભીર પરિણામોનું ઉદાહરણ છે. 15થી વધુ પરિવારો આજે પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે. રાજકોટની અંદર આ બનાવ બન્યો, તક્ષશિલાની અંદર આ બનાવ બનેલો હતો, ફરી લખનઉની અંદર આ બનાવ બન્યો કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મોત થયા. વારંવાર આ રીતના બનાવ બનશે. સરકાર આના ઉપર ઘણી બધી રીતે કહે છે કે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરો. બિલ્ડિંગમાં વધુ માર હોય તો એની અંદરથી ઝડપથી કેવી રીતના બહાર નીકળવું એની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ કાયદા કાનૂનનું પાલન કરવામાં આવતું નથી અને છેવટે ઘણા બધા લોકોનું આવી અકસ્માતની ઘટનાઓમાં મોત થાય છે. તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી તાજેતરમાં લખનઉની અંદર જે ગેમિંગ ઝોનમાં આગ લાગી એના કારણે લગભગ 15 લોકોના મોત થયા તેના વિશે. વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.